મહેસાણા લોકસભા વિસ્તારના કડી તાલુકાના કડી શહેરના અમારા વોર્ડનું મતદાન મથક એ વર્ષોથી બ્રાહ્મણની વાડીમાં છે અને હું જ્યારથી મતદાન કરતો થયો ત્યારથી અહીંયા મતદાન કરું છું। પછી નગરપાલિકાની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, એ જ પ્રમાણે આજે લોકસભા ચૂંટણી માટે અહીંયા કડીમાં મારા વોર્ડમાં મેં મતદાન કર્યું છે, સહપરિવાર મતદાન કર્યું છે અને બધા જ નાગરિકોને એ અમે અપીલ કરી છે કે બધાએ મતદાન કરવું જોઈએ। આપણી બધાની ફરજ છે, રાષ્ટ્રીય ફરજ છે। દેશભક્તિનું એક મોટું દેખાડવાનું કામ પણ મતદાન છે આજના દિવસે, ત્યારે અમે બધાને કહીએ છીએ એ જ પ્રમાણે અમે પણ મતદાન કર્યું છે અને મને જણાવતા આનંદ થાય છે કે અમારા વોર્ડમાં ને અમારા કડી શહેરમાં ને દર વખતે લગભગ 80% જેટલું મતદાન અમારા મતદારો કરે છે। અમારો આ વોર્ડ દરેક જ્ઞાતિ, જાતિ, સમાજ અને ગુજરાતી અને બિન ગુજરાતી એ રીતના મતદારોનો બનેલો વોર્ડ છે, પણ બધા હંમેશા રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ અને અહીંયા મતદાન કરે છે। સાહેબ, ગરમી ખૂબ છે ગુજરાતમાં, મતદારો હજી બહાર નથી નીકળી રહ્યા, શું કહેશો? જો મેં જે રિપોર્ટ ટીવી મીડિયામાં ને મોબાઈલ મારફતે જોયા એ પ્રમાણે લગભગ 35% જેટલું મતદાન મહેસાણા જિલ્લાની એવરેજ બધી વિધાનસભા સીટો પર થયું છે અને આ મતદાન સાંજે પણ મોટા પ્રમાણમાં વધશે। એટલે અમને બધાને વિશ્વાસ છે કે અમારા સેંકડો કાર્યકરો ગામે ગામ એક એક બૂથ સુધી પહોંચીને જે કામ કરી રહ્યા છે અને ઘણા કાર્યકરો હજુ પણ ઘરોમાંથી મતદારોને લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। એટલે બધું જ જોતાં એવરેજ 70% કરતાં વધુ મતદાન થશે અને અમારા જે આ વોર્ડો છે એ વોર્ડોમાં તો ચોક્કસ મને વિશ્વાસ છે કે 80% કરતાં વધુ મતદાન અમે કરી શકીશું। સાહેબ, રાજપૂત સમાજની અસર વર્તાશે આ ચૂંટણીમાં? કેમ મતદાન ઓછું એના કારણે થઈ રહ્યું, શું લાગે તમને? એ મતદાન હજુ ઓછું દેખાતું જ નથી અને રાજપૂત સમાજ, ક્ષત્રિય સેનાએ પણ મતદાન તો પોતે એ લોકો પણ કરી રહ્યા છે। એટલે કોણ કોને મત આપે એ પછીની વાત છે, પણ દરેક નાગરિક ગુજરાતના મતદાન કરી રહ્યા છે અને બધા જ મતદાન કરે એવું વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રજાને વિનંતી કરી છે, મતદારોને અપીલ કરી છે। એટલે મતદાન તો થવાનું જ છે અને મત એ બધા પોતપોતાની ઈચ્છા પ્રમાણે આપતા હોય છે।